જોડી દઈશું. ઓમ જય 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 નમોસ્તુ 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 નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ગચ્છાયાણમ નમો રૂપે સવસામ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે વંદિતુ સર્વસિદ્ધે ધુવમચલમણોમમ ગતિમ પત્તે ઓછામિ સમય પાહુર નમઃ કેવલી પ્રણિધાન. ભરત ક્ષેત્રના સમર્થાચાર્ય ભગવાન કુંકુંદાચાર્ય દેવ દ્વારા રચિત ગ્રંથાધિરાજ સમય સારમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર એમાં 308, 9, 10 અને 11 ચાર ગાથાઓ છે. પ્રાકૃત ભાષામાં પાઠ કરીશું. પહેલા પ્રાકૃતમાં પાઠ કરીશું, પછી આપણે ગુજરાતીમાં લઈશું. प्राकृत में निकालना. हाँ. दवीयं जम उपजयि गुणे तम ते ही जानसु अणनम जह कड़यादि दुपज्जयेहिं कणयम अणनमयिहम जीवस्सा अजीवस्स दुजे परिणामादुदेशिदासुते तम जीवमजीवं वाम ते अणन्नं वियाणाहि. नेक्स्ट पेज. न कुदोचीवि उपपर्णो जम्हा कज्जं णतेन सोवादा उपादे दीन किंचीवि कारण वितेण सहोदी कम्मं पडुच्च कत्ता कत्तारं तः पडुच्च कम्माणि उपजन्ति नियमा सिद्धि धुना दिशदे अर्णा. ગુજરાતીમાં પાઠ કરીશું. ગુજરાતી. આત્માનું અકર્તાપણું સમજાવ્યું છે. જે દ્રવ્ય ઉપજે જે ગુણોથી તેથી જાણ અનન્ય તે. જીવ અજીવના પરિણામ જે દર્શાવ્યા સૂત્રો મહી. ઉપજે ન આત્મા હોઈથી તેથી ન આત્મા કાર્ય છે. ઉપજાવતો નથી કોઈને તેથી ન કારણ પણ ઠરે. જો એની નીચે ગાથાર્થ લખ્યું છે ને,
ખાલી એક થોડુંક વાંચીએ છે, કેમ કે મૂળ આપણે આ ક્રમબદ્ધ પર્યાયને એક અલગથી બહાર કાઢવો છે આ શબ્દ. ગાથાર્થમાં જે લખ્યું છે એમ, જે દ્રવ્ય જે ગુણોથી ઉપજે છે, એટલે અહીંયા ગુણનો અર્થ પર્યાય લેવાનો છે. ગુણનો અર્થ અહીંયા પર્યાય, ગુણનો અર્થ ત્રિકાલી ગુણ નહીં. જે દ્રવ્ય જે ગુણોથી એટલે જે પર્યાય રૂપે ઉપજે છે, તે ગુણોથી એટલે તે પર્યાયથી, જેમ પર્યાયમાં મતિ જ્ઞાન હોય, શ્રુત જ્ઞાન હોય, સમજાય, સમ્યક દર્શન હોય, જે કોઈ પરિણામ હોય, તો જે દ્રવ્ય જે ગુણોથી એટલે જે પર્યાયથી ઉપજે છે, તે ગુણોથી એટલે તે પર્યાયથી તેને અનન્ય જાણ, એટલે એને જુદું ન જાણ. બરાબર છે કે નહીં? એટલે એ દ્રવ્ય એ પરિણામનો કર્તા છે. એને દ્રષ્ટાંત આપ્યું, જેમ જગતમાં કળા આદિ પર્યાયોથી સુવર્ણ અનન્ય છે તેમ. સરસ દ્રષ્ટાંત આપી દીધું કે સોનાના જે કળા છે, કંગન વગેરે જે બને છે ને, એ સુવર્ણથી જુદા નથી હોતા, અનન્ય છે. અનન્ય, અન્ય નથી, અનન્ય છે. અને એ જે કળા આદિ જે બન્યા, કળા આદિ બન્યા, એનું કરતા સુવર્ણ છે અને કડું એનું કર્મ છે. બરાબર સમજજો થોડીક વાત. અહીંયા શું સમજાવવું છે? પેલું, સુવર્ણ કરતા છે અને કડું બન્યું એનું શું છે? કર્મ. એ બંને વચ્ચે અનન્યપણું છે, જુદાપણું નથી. હવે ત્રીજો આપણે સોની ઉભો કરીએ, બરાબર છે કે નહીં? હવે આ કડું બન્યું એ કાર્ય થયું, કડું બન્યું એ કાર્ય થયું. હવે આપણી સામે બે વસ્તુ આવી. આ જે કડું બન્યું એનો કરતા સુવર્ણ છે. આજે સુવર્ણનું જે કડું બન્યું એનો કરતા સોનું છે કે સોની છે? કોણ છે? કોણ છે? સોનું. તો સોનીના ત્યાં શું કામ જાઓ છો તમે? આ બધા પ્રશ્નો ગુરુદેવ શ્રી આ બધી વાતો આવીને બહારમાં, હા, અને જે ખરેખર એનો ઉત્તર સમજવા માંગતા હતા એને સરસ મજાના સમાધાન મળી ગયા. હંમેશા કેટલી વાર આપણે હમણાં તો ઘણી જગ્યાએ કહ્યું કે જૈન શાસનની અંદર એવા લોજિક છે, પછી ગુરુદેવ શ્રી વારંવાર કહે છે આ લોજિક થી કહેવાય છે. જૈન શાસનમાં એટલા ઊંચા લોજિક છે કે તમારી સામે બીજા કોઈ પણ તર્ક બીજા મૂકે ને, અને જો તમને આનું જો પ્રોપર નોલેજ હોય તો વિશ્વાસથી આપણે કહીએ છીએ કે સામેવાળાને હાર સ્વીકારવી પડશે. આજકાલના નાના છોકરાઓ મા બાપને પ્રશ્ન કરે છે ને, કંઈ પણ હોય તો મા બાપ નિરુત્તર રહી જાય છે, એના પ્રશ્નોનો જવાબ નથી આપી શકતા. તો એના પ્રશ્નોનો જવાબ નથી આપી શકતા એનો મતલબ એના પ્રશ્નનો જવાબ નથી એમ નહીં. પણ મા બાપને આની જે ડેપ્થ જે છે ને, ડેપ્થ નું નોલેજ નથી, એટલે છોકરાના પ્રશ્નની સામે નિરુત્તર થઈ જાય છે. અને આજના યંગસ્ટરને તો તમે કોઈ પણ વાત લોજિક થી જવાબ આપશો ને તો એ તૈયાર થશે, બાકી એમને એમ તમે કહો તો એ જલ્દી સ્વીકારવા તૈયાર નહીં થાય. એવું આપણે નોર્મલી બધી જગ્યાએ જોઈએ છે. કઈ પણ વસ્તુ એને લોજિક થી સમજાવો. અને આ જે લોજિક છે ને એ સર્વજ્ઞ ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવેલા લોજિક છે. ગુરુદેવના શબ્દોમાં સર્વજ્ઞ ભગવાનની કોર્ટના કાયદા છે. હા, જેમ કોર્ટની અંદર જે વકીલ લડવા વાળા હોય ને, એને વકીલ લડવા વાળા હોય પણ એને અંદરમાં જે બુક્સ જે છે એના લો નું શું હોવું જોઈએ? નોલેજ હોવું જોઈએ ને, તો કેસ જીતશે. નોલેજ નહીં હોય તો કેસ ક્યાંથી જીતશે? એમાં સર્વજ્ઞ ભગવાનની આ વાણીમાં આવેલી જે બધી વસ્તુઓ છે, નિમિત્ત, ઉપાદાન, નિશ્ચય, વ્યવહાર, ક્રમબદ્ધ પર્યાય, ક્રમબદ્ધ પર્યાયમાં બધા પ્રશ્નો તો સૌથી વધારે પ્રશ્નો તો ક્રમબદ્ધમાં આવ્યા. પછી મારા ક્રમબદ્ધમાં જયારે સમ્ય દર્શન થવાનું છે ત્યારે થશે.
સમજાય છે કે નહીં? નહીં થવાનું હોય તો ક્યાંથી થશે પછી? હા, અને એમ કરીને જીવ સ્વચ્છંદી થઈ જાય છે. તો અહીંયા વાત એ થઈ આપણી કે સોનાનું જે કડું બન્યું એનો કરતા સોની છે કે સોનું છે? સોની નથી, સોનું છે એ કડાનો કરતા છે. આ ગાથામાં અત્યારે એ વાત ચાલે, સમજો. અને એના માટે કયું? અનન્યપણું બતાવ્યું. અનન્યપણું. કડાથી સોનું જુદું નથી. જેવી રીતે જે સોનાનું કડું બન્યું, સોનાનું જે કડું બન્યું એનાથી જેવી રીતે સોની જુદો છે, એવી રીતે આ જે સોનાનું કડું બન્યું એનાથી સોનું જુદું નથી. એનું નામ છે અનન્યપણું. અનન્યપણું. અત્યારે પેલી આટલી વાત સ્થાપના કરીએ છીએ દ્રવ્ય પર્યાયનો કરતા. બીજું દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયનો કરતા નથી. અત્યારે પેલી આ વાત ચાલે છે. ફરીથી રિપીટ કરું છું. કાર્ય પર્યાયમાં થાય. કાર્ય ક્યાં થાય? પર્યાયમાં થાય. બરાબર છે? તો આ જે કડું બન્યું ને એક પર્યાયમાં કાર્ય થયું. આ પર્યાય કોની છે? સોનાની છે કે સોનીની પર્યાય છે? આ પર્યાય કોની છે? સોનાની પર્યાય છે. તો અત્યારે પેલા આટલું બતાવવું છે કે આ જે કાર્ય થયું એનો કરતા બીજું દ્રવ્ય નથી. સોનીએ દાગીના નથી બનાવ્યા, એનાથી ભિન્નતા કરાવવી છે, એનાથી જુદો બતાવ્યો, અને આનાથી અનન્યપણું બતાવ્યું. સમજી ગયા ને? આનાથી અનન્યપણું બતાવીને પેલાથી જુદાપણું બતાવ્યું. આની સાથે વાત જોડી દઉં જરાક, આખી વાત તમને ખ્યાલ આવે. સિદ્ધાંતમાં આવીએ હવે જરાક, આની સાથેનો જ આવે. આ પણ સિદ્ધાંત જ છે, પણ મૂળ વાત. પર્યાયમાં રાગ દ્વેષ થાય. પર્યાયમાં રાગ દ્વેષ વિકારી ભાવ થાય. આ બાજુ કર્મનો ઉદય છે. હવે તમારે ટિપિકલ પ્રશ્ન તમારી સામે થોડુંક આવ્યું. આ પર્યાયની અંદર જે રાગ દ્વેષ વિકારી ભાવ થયો, આ બાજુ જડ કર્મનો ઉદય છે. ઠીક છે? આ જે વિકારી પરિણામ થયા રાગ દ્વેષના, એ તો કાર્ય થયું. એનો કરતા કોણ છે? જીવ છે કે જડ કર્મનો ઉદય? સમજાય છે કે ને? અહીંયા અત્યારે એ બતાવવું છે કે આ પર્યાયની અંદર મોહ રાગ દ્વેષ આદિ વિકારી ભાવ થાય છે ને, જીવ એનાથી જુદો નથી. અનન્ય જાણ. એનાથી જુદો નથી. જીવના આ પરિણામ છે. આ પરિણામ જીવના છે. જીવે અજ્ઞાન અપરાધ જીવનો છે. ત્યાં આગળ એ કરવા જેવા નથી, બીજી વાત છે. સમજાય છે કે નહીં? પણ આ પરિણામ રૂપે જીવ પરિણમ્યો છે. પેલો જડ કર્મનો ઉદય એ નથી થયો. જડ કર્મનો ઉદય છે એમાં રાગ દ્વેષ નથી, અને અહીંયા જે પરિણામ થયા છે કર્મના ઉદય કરાવ્યા પણ નથી. સમજવી વાત જરાક શાંતિથી. પેલી વાત, રાગ દ્વેષ થયા છે ક્યાં? બરાબર છે કે નહીં? જેમ સસલાને શિંગડા ના હોય, ગધેડાને શું કહેવાય ને, શિંગડા ના હોય, એમ આ જીવની પર્યાયમાં, અજ્ઞાની જીવની પર્યાયમાં અત્યારે રાગ દ્વેષ નથી. એવું તો નથી ને? છે ને? રાગ દ્વેષ તો છે. રાગ દ્વેષ છે. હવે આ રાગ દ્વેષ થાય છે પર્યાયની અંદર, તો એ રાગ દ્વેષ થયા તો એનો કરતા આ બાજુ કર્મનો ઉદય છે ને આ બાજુ જીવ પોતે છે. તો અહીંયા સમજાવ્યું છે. જો બીજી ગાથા વાંચો જરાક એટલે ખ્યાલ આવશે તમને વધારે. गाथा गुजराती निकलना, वो भी, ये भी चलेगा. चलो ठीक है, ये भी चलेगा. एमें बीजो छे ने गाथार्थ जो जीव अने अजीवना मળી ગયું. દેખાય છે ને? જીવ અને અજીવના જે પરિણામો, ક્લિયર દેખાય છે ને? સેકન્ડ નંબરની છે ને ગાથાર્થમાં એક ક્લિયર લાઈન, પછી બીજી બ્લેક કલર વાળું. જીવ અને અજીવના જે પરિણામો, અજીવમાં જડ કર્મનો ઉદય, અજીવમાં દ્રવ્ય કર્મનો ઉદય, અને અહીંયા જીવની પર્યાયમાં જે વિકારી ભાવ થયો. જીવ અને અજીવના જે પરિણામો સૂત્રમાં દર્શાવ્યા છે, જે ગાથાઓમાં બતાવ્યા છે, તે પરિણામોથી તે જીવ અથવા અજીવને અનન્ય જાણ,
જીવના પરિણામથી જીવ જુદો નથી અને અજીવના પરિણામથી અજીવ જુદો નથી. જીવના પરિણામથી અજીવ જુદો છે અને અજીવના પરિણામથી જીવ જુદો છે. ફરીથી, જીવના પરિણામથી જીવ જુદો નથી, પણ જીવના પરિણામથી જુદું કોણ છે? અજીવ જુદું છે. એનો મતલબ એ થયો કે કર્મનો ઉદય જીવને વિકાર નથી કરાવતો. એક પછી એક સ્ટેપ ઉપર જઈએ છીએ જરાક. પહેલા નંબરમાં જે પોતાની પર્યાયમાં રાગ દ્વેષ થાય છે ને, અને કર્મની પૂજા કરવા માટે બેઠો છે. કર્મની પૂજા, કર્મ અમારે એવા ચાલે છે, એવા કર્મના ઉદય છે, એવા કર્મના ઉદય છે, એવા કર્મના ઉદય છે. એ કર્મની સામે જો કરે છે, નો કર્મની સામે જો કરે છે ને, તો સૌથી પહેલા નંબરમાં કહ્યું, કર્મ વિચારે કોણ, ભૂલ મેરી અધિકારી. સમજાય છે કે નહીં? કર્મ વિચારે કોણ, એ તો દ્રવ્ય જ અલગ છે. અહીંયા એ કહે છે ને, દ્રવ્ય જ અલગ છે, સોની વસ્તુ જ અલગ છે, એમ જડ કર્મ દ્રવ્ય કર્મ જ અલગ છે. એ ક્યાંથી જીવને વિકાર કરાવે? તો કર્મ વિચારે કોણ, અને પછી શું છે બોલો છો? ભૂલ મેરી અધિકારી. અરવિંદભાઈ, બીજા નંબરમાં રાગ દ્વેષ પર્યાયમાં થાય છે ને, એના આગળ ભૂલ શબ્દ મૂક્યો છે. રમેશભાઈ, ભૂલ શબ્દ મૂક્યો છે. આ પર્યાયમાં રાગ દ્વેષ થાય છે ને, એ ગુણ નથી. ગુણ નહીં, એ શું છે? ભૂલ છે. ભૂલ રાખવા જેવી હોય કે કાઢવા જેવી હોય? કાઢવા જેવી છે ને. તો એ ભૂલનું કારણ કોણ છે? ભૂલનું કારણ બીજે શોધવાનું છે કે ના, ભૂલ પોતાની છે. ભૂલ મેરી અધિકારી, મારી ભૂલ છે. એ શું ભૂલ છે? શું ભૂલ છે? તો ગુરુદેવસિંહનો બોલ, अपने को आप भूल गया इनसे क्या अंधे. ભૂલ એટલી કે પોતે પોતાને ભૂલી ગયો છે. હું પરમાત્મા છું એવું અંદરમાં ભાવ ભાષણ થયું નથી ને ભૂલ્યો છે. દ્રષ્ટાંત લંબાવતા નથી. પેલા 10 વ્યક્તિ એક નદીને ક્રોસ કરીને પેલી બાજુ જતા હતા. નદી ક્રોસ કર્યા પછી ગણવા માટે બેઠા, 10 રોવા માટે બેઠા. કોને ગણવાનું ભૂલી ગયા હતા? પોતાને. એમ અહીંયા પણ કહે છે, જીવ પોતાને ગણવાનું ભૂલી ગયો છે. વર્તમાનમાં પોતે ભગવાન છે ગણવાનું ભૂલી ગયો છે. સમજાય છે કે એટલે આ દશા ઉભી થઈ છે? બરાબર. એટલે આટલું પહેલા ક્લિયર થઈ ગયું તમને? કે મેં તમને પહેલા કહ્યું ને, આપણે ધીરે રહીને આ ક્રમબદ્ધ પર્યાય જે શબ્દ પહોંચવાનું છે આપણે ત્યાં. આ અત્યારે એનું એક કહેવાય ને, શું કહેવાય ને, એનું ફંડામેન્ટલ જે કહેવાય ને, હા બેઝમેન્ટ કે તમે જે એ છે. કેમ કે તમારે પછી હું ટીકા વાંચીશ, તમારી જોડે વંચાવડાવીશ. બરાબર છે? એટલે પછી તમને ખ્યાલ આવશે કે આ ક્રમબદ્ધ પર્યાય શબ્દ જે છે ને, એ શું ઇન્ડિકેટ કરે છે. ને આ 4 ગાથાઓ જે છે ને, એક પહેલા એનું પિક્ચર ક્લિયર થઈ જવું જોઈએ કે આ 4 ગાથાઓની અંદર અત્યારે જે આચાર્ય દેવ કહી રહ્યા છે, જે લખી છે ને એ વાત, પછી એમનું હૃદય વિશેષ અમૃતચંદ્ર આચાર્ય દેવે ખોલ્યું છે, પછીની વાત છે. અત્યારે આ જે 4 ગાથાઓનો સબ્જેક્ટ આ છે કે દરેક દ્રવ્ય પોતાના પરિણામનો કરતા છે. એક દ્રવ્યના જે પરિણામ થાય છે એના પરિણામનો કરતા બીજું દ્રવ્ય નથી. એટલું તો સરળ થઈ ગયું ને. એટલે આમાં બધી જવાબ આવી ગયા કે બાઈ રોટલી બનાવતી નથી, કુંભાર ઘડો બનાવતો નથી, દરજી કપડા સીવતો નથી, સોની દાગીના બનાવતો નથી. આ બધા જવાબ આવી ગયા આની અંદર. સમયસાની ત્રીજી ગાથા. અને ઘણી વાર આપણે એક લાઈન યાદ કરીએ છીએ. આ તો પેલા 2 દ્રવ્યનું ભેદ જ્ઞાન કર્યું. 2 દ્રવ્ય વચ્ચેનું ભેદ જ્ઞાન ચાલે છે અત્યારે, 2 દ્રવ્ય વચ્ચેનું. પછી દ્રવ્ય પર્યાયની વાત પછી કરીએ છીએ આપણે. અહીંયા અત્યારે આટલી સ્થાપના કરી કે દરેક દ્રવ્ય પોતાના પરિણામનો કરતા છે. થોડુંક આગળ વધ્યું હું જરાક. દરેક દ્રવ્ય પોતાના પરિણામનો કરતા છે અને એ પરિણામ એ દ્રવ્યનું કર્મ છે. કરતા કર્મ ખ્યાલ આવ્યો ને? દરેક દ્રવ્ય પોતાના પરિણામનો કરતા અને એ પરિણામ છે દ્રવ્યનું શું છે? કર્મ છે. કરતા કર્મ આ રીતે છે. પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામની સાથે કરતા કર્મનો સંબંધ નથી. એક લાઈન છે પ્રસિદ્ધ, બધાને આવડે છે. जिन शासन बड़ा निराला
માનો અમૃત કા પ્યાલા. શું કહી પેલી લાઈન? जिन शासन बड़ा निराला मानो अमृत का. પછી બહુ સરસ લાઈન છે. सभी द्रव्य है भिन्न भिन्न निर्भार में कर डाला जिन शासन बड़ा निराला मानो अमृत का प्याला. બીજી લાઈન શું આવી નવીનભાઈ? सभी द्रव्य है भिन्न भिन्न निर्भार हमें कर डाल. શું કરી નાખ્યો? જીવ કેવો થઈ ગયો? નિર્ભાર થઈ ગયો. આજ સુધી તમારા કારણે, તમારા કારણે, તમારા લીધે, તમારા લીધે, તમારા લીધે, તમારા લીધે, તમારા લીધે. સમજાય છે કે નહીં? હવે આવ્યો કે મારા લીધે. આટલો ફરક પડી ગયો ને. હવે તમારા લીધે, તમારા લીધે, તમારા લીધે, એમાં તો જીવને ક્યારે સુલટવાનો અવસર જ નહીં આવે. એ તો નિદાન જ ખોટું થઈ ગયું આખું. હમણાં બપોરે નિલેશભાઈ જોડે બેઠા હતા ને, એમને પેલી ઘણા વર્ષો સુધી શરદીની બહુ તકલીફ રહી. કેટલા વર્ષ? ઘણા વર્ષ કોઈ ને, ઘણા વર્ષ પહેલાની વાત છે. ઘણા વર્ષો સુધી એમને શરદીની બહુ તકલીફ રહી. પછી એમ કે ને આ તમારે શું કે પેલા હોમિયોપેથી ને એલોપેથી ને બધી દવાઓ કરાવી. પછી પેલા કોઈ યોગા વાળા કે શું કહેવાય, નેચરોપેથી નું કહેવાય, તો એને કઈક ઉપાય આવે છે. તો આ નાકમાંથી આમ નળી નાખવાની ને પછી અંદરથી ગળામાંથી કાઢવાની, આ પ્રમાણે પ્રોસેસ હોય. તો ઘણા રૂપિયા ખર્ચ્યા, એન્ટીબાયોટિક દવાઓને આપી. એ નળી ખાલી 18 રૂપિયાની જ આવે. પરમેનન્ટ સોલ્યુશન આવી ગયું. સમજાય છે કે નહીં? હા, શરદી થઈ તો એમને ના પૂછવા જતા. બરાબર છે કે નહીં? હા હા. અત્યારે આ જન્મ મરણ મટાડવાનો ઉપાય નહીં. આ નિદાનની વાત ચાલે છે. તમને મારે નિદાનનું સમજાવવું છે, તમે એ વાતે નહીં પકડતા. હા, કહેવાનો આશય એ છે કે એમને કે મેં બધા જ ઉપચાર કર્યા, પણ આ એક 18 રૂપિયાની નળીથી કામ થઈ ગયું. નિદાન. એમ આ જીવ અનાદિ કાળથી વાંક બીજાનો જ કાઢ કરે છે. આ ગાથાઓ પહેલા નંબરમાં એ બતાવે છે, સભી દ્રવ્ય ભિન્ન ભિન્ન નિર્ભાર હમે કર ડાલા. સમજાય ને? તો પરદ્રવ્યના કારણે બિલકુલ નહીં. એ વાત ખોટી વાત છે. વાતો તો આ બે દ્રવ્યની વાત તો ઘણી છે, એમાં તો ખૂબ લાંબો વિસ્તાર છે. ખાલી કઈ સારું કહીને આગળ વધુ છું. એની સિમ્પલ વાત કરીએ, માથાના વાળ જે છે ને, એનાથી વધારે કયું સારું ઉદાહરણ હોય? વાળ ધોળા થઈ જાય છે, ટાલ પડી જાય છે. સમજાય છે કે નહીં? હમણાં એક વાત એક જગ્યાએ એવી સાંભળી હતી કે હવે આ કહેવાય ને કે હવે આ થઈ જાય, તું પેલા એને રોકી લે ને. એક હવે આનું આ શરીર, હવે સમજો આપણો સિદ્ધાંત, આ શરીરનું પરિણમન જે છે ને એ જીવથી કેવું છે? અન્ય છે. જેમ સોનું અને એનું જે કડું બન્યું, એવી રીતે આ શરીરના પરિણામ પૂદગલથી અનન્ય છે. જીવના પરિણામ જીવ શરીરના પરિણામનો કરતા ભોગતા નથી હોતો. તો આનું કઈ કરી શકે નહીં. હવે એના કારણે દુઃખી છે. ટાલ પડી ગઈ એટલે દુઃખી છું, ટાલ પડી ગઈ એટલે દુઃખી છું. ટાલને જો કરે ને દુઃખી થાય. તો પછી એ કામ કરો કે હવે વીગ બનાવી દો. તે ભાઈએ વીગ બનાવી, હમણાં જ મળ્યા હતા. તો હવે નવી બનાવી, પછી કીધું કે અંદર બનાવી લાગે, પછી અંદર ખણ આવવા લાગી કે હવે શું કરવાનું? તો કોઈ આચાર્ય શોધવો પડે ને, બીજો વીગ વાળો. તેને પૂછ્યું કે આ ખણ આવે છે તો શું કરવાનું? તો કે છે કે એમાં કશું ના થાય, ખાલી આમ કરી દેવાનું કે આમ. એવું બધું ખોલે નહીં. પછી ઘરે ગયા પછી ખોલીને જેટલું ખણવું એટલું ખણી લેવાનું. પણ એ વખતે ખણ જતી રહી. હા, સમજાય છે ને? પછી ખોલીને ખણી લેવાનું જેટલું, એ વખતે જેટલું શું? આપણી 216 નંબરની ગાથા સમયસારની. 216 નંબર. જે વખતે ભોગવવાનો કાળ હોય એ વખતે ઈચ્છાનો કાળ હોય, એ વખતે ભોગવવાનો કાળ ના હોય. અને જે વખતે ભોગવવાનો કાળ હોય, ઈચ્છાનો, ખણવાની ઈચ્છાનો કાળ છે ને, ઈચ્છાનો કાળ વખતે ભોગવવાનો ના હોય. ખણવાની ઈચ્છા થઈ, ભોગવવાનું નથી. અને પછી કાઢી નાખ્યું ને, ભોગવવાનો કાળ આવ્યો, કદી ખણવાની.
એટલે જ્ઞાની પુરુષો 216 નંબરની ગાથા વેદ્ય વેદક ભાવ વાળી. હા, હવે મેં રોજ કહીએ છે દિવસમાં એક વખત આવું સમયસર ફરી જવું જોઈએ આપણા જ્ઞાનમાં. ઘણી વાર હમણાં તો કહ્યું, બહુ વાર કહ્યું, આટલા વર્ષો થઈ ગયા. એક છડાડા, એક મોક્ષ માર્ગ પ્રકાશક ને એક સમયસર તો દિવસમાં એક વખત આપણા જ્ઞાનમાં ફરી જવું જોઈએ. બરાબર છે કે નહીં? સાંભળો જરાક. તો અહીંયા પેલા આટલું બતાવે છે કે આ ગાથાની અંદર અત્યારે આ કહે છે કે દરેક દ્રવ્ય પોતાના પરિણામના કરતા છે અને એ પરિણામ એ દ્રવ્યથી અનન્ય છે. એ પરિણામ એનું કર્મ છે ને એ દ્રવ્યનો કરતા છે. ઠીક છે ને? અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યનો ઉત્પાદ કરાવવાની અયોગ્યતા છે. હવે હું જરાક ટીકા વાંચું છું, બરાબર છે? એટલું ડિટેલ આપણે નથી કરતા. ટીકા વાંચું છું. મેં તમને આનો ભાવ કહી દીધો ઓવરઓલ, બરાબર? આખી ટીકા વાંચું છું. ને જોઈશું આપણે કાલથી પેલું શું કે લૂઝ માઇક હોય છે ને, આપીશું, કોઈને વાંચે પણ ખરા. જરાક શિબિર છે ને, થોડુંક અહીંયા જોઈને વાંચે જરાક. બરાબર છે કે નહીં? પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી. એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ પોતાના પરિણામોથી ઉપજતું થકું અજીવત છે, જીવ નથી. બરાબર છે કે નહીં? હું એક કામ કરું છું, આની અંદરથી ક્રમબદ્ધ એવા શબ્દ કાઢી નાખું છું, પછી ફરી વાંચ્યું છું. હવે સાંભળજો. એટલે જે આપણે ગાથાનો ભાવ તમને અહીંયા મળી જશે. એટલે ક્રમબદ્ધ શબ્દ જે છે ને, હા, એ મંદિરની ઉપર શિખર જેવું તમને દેખાશે પછી, અથવા તો શિખરની ઉપર જે કલશ લગાવવામાં આવે ને એમ તમને ક્રમબદ્ધ અલગ શબ્દ એનું મહિમા ખ્યાલ આવશે. જો પ્રથમ તો જીવ, પછી ક્રમબદ્ધ એવા શબ્દ નથી વાંચતો. પ્રથમ તો જીવ પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવત છે, અજીવ નથી. એવી રીતે અજીવ પણ પોતાના પરિણામોથી ઉપજતું થકું અજીવત છે, જીવ નથી. ક્રમબદ્ધ શબ્દ આપણે અત્યારે સાયલન્ટમાં કરી દીધો. કારણ કે જેમ સુવર્ણને કંકણ આદિ પરિણામો સાથે શું છે? તાદાત્મ્ય છે. તેમ સર્વ દ્રવ્યોને, આ સુવર્ણનું દ્રષ્ટાંત આપ્યું, એવી રીતે સર્વ દ્રવ્યોને, જગતમાં 6 દ્રવ્ય છે, દરેક દ્રવ્યને, સર્વ દ્રવ્યોને પોતાના પરિણામો સાથે શું છે? તાદાત્મ્ય છે. પોતાના પરિણામો સાથે તાદાત્મ્ય. બરાબર? અનિત્ય તાદાત્મ્ય, નિત્ય તાદાત્મ્ય, એ બધું પછીની વાત. પણ અત્યારે એટલું છે કે એ પરિણામ સાથે શું છે? તાદાત્મ્ય છે. એ પરિણામ રૂપે એ દ્રવ્ય ઉપજીવ છે. એમ સર્વ દ્રવ્યોને પોતાના પરિણામો સાથે તાદાત્મ્ય છે. આમ જીવ પોતાના પરિણામોથી ઉપજતો હોવા છતાં તેને અજીવની સાથે કાર્ય કારણ ભાવ સિદ્ધ થતો નથી. શું લખ્યું ગાડી? આમ જીવ પોતાના પરિણામોથી ઉપજતો હોવા છતાં તેને અજીવની સાથે કાર્ય કારણ ભાવ સિદ્ધ થતો નથી. આમાં એક સમજો, અહીંયા શું કેવું છે? અહીંયા શું ભાવ પડ્યો છે કે જીવ પોતાના પરિણામને કરે કે ના કરે? કરે. તો પછી પોતાના પરિણામને કરે તો શરીરના પરિણામને કરે એમ રાખો ને. કરે તો છે જ ને. જીવ પોતાના પરિણામને કરે તો છે ને. કુટસ્થ તો છે નહીં, પોતાના પરિણામને કરી રહ્યો છે. તો કે છે ગુરુદેવજી કહ્યું ને, જેમ એક ગાયનો ગોવાળ, આ એ ભાવ છે. એ ભાવ પડે. એક ગાયનો ગોવાળ, તો પછી પેલો ગાયનો ગોવાળ હોય ને, ગોવાળ એ ગાયને લઈ જતો હોય, પેલો પડોશી કે ભાઈ તું મારી ગાય લઈ જજે જોડે જરી, પેલા બાજુ વાળો કે મારી ગાય લઈ જજે. તો એક ગાયનો ગોવાળ એ પછી 2 ગાયનો પણ ગોવાળ ને 5 ગાયનો ગોવાળ, કેમ કે સરવાળે શું છે? ગોવાળ. એમ હું મારા પરિણામને કરું છું ને, તો મારા પરિણામને કરી દઉં ને શરીરના પરિણામને કરી દઉં. કરું છું તો પછી મારા એ કરું ને બીજાના એ કરું. ના કરતા હોય તો વાત અલગ છે. એટલે આચાર્ય દેવ ના પાડે છે એ ગાડી. સાંભળો, આમ જીવ પોતાના પરિણામોથી પછી લખી છે, બોલો છો, ઉપજતો હોવા છતાં
સમજાય છે કે નહીં? આ શરીર રૂપી ગાયનો ગોવાળ નહીં બને. પોતાના પરિણામથી ઉપજતો હોવા છતાં તેને અજીવની સાથે કાર્ય કારણ ભાવ સિદ્ધ થતો નથી. સમજાય છે કે નહીં? અત્યારે જે બોલવાનો રાગ થયો છે ને, રાગ ઈચ્છા, ઈચ્છા, તો એ જે રાગ થયો ને, તો જીવ એ રાગ રૂપ પરિણામનો કરતા છે, તો પછી આ બોલવાની ક્રિયાનો પણ કરતા રાખો. તો કે છે કે ના, અંદરમાં જે ઈચ્છા થઈ અજ્ઞાન ભાવે એનો કરતા, એ વાત અલગ છે. પરંતુ એથી કરીને જીવ આ ભાષા વર્ણના એ શબ્દોને પણ કરે, એ વાતો એ નિષેધ કરી દીધો. કેમ કે દ્રવ્ય બદલાઈ ગયું એ ગાડી. જો આમ જીવ પોતાના પરિણામોથી ઉપજતો હોવા છતાં તેને અજીવની સાથે કાર્ય કારણ ભાવ સિદ્ધ થતો નથી. કારણ કે સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે શું લખ્યું છે પછી? ઉત્પાદ્ય ઉત્પાદક ભાવનો અભાવ છે. એક દ્રવ્ય ઉત્પાદક અને બીજા દ્રવ્યની પર્યાય ઉત્પાદ્ય. હું ઉત્પાદક અને આ શબ્દો નીકળે છે ને ઉત્પાદ્ય, એવા ઉત્પાદ્ય ઉત્પાદક ભાવનો શું છે? અભાવ છે. મેં પહેલા કહ્યું ને, આ સર્વજ્ઞ ભગવાનની કોર્ટના કાયદા છે. આ વસ્તુનું સ્વરૂપ છે, વસ્તુનું સ્વરૂપ છે. આપણે સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાદ્ય ઉત્પાદક ભાવનો અભાવ છે. તે કાર્ય કારણ ભાવ નહીં સિદ્ધ થતા અજીવને શું લખ્યું છે પછી? બોલો છો. અજીવને જીવનું કર્મપણું સિદ્ધ થતું નથી. અજીવને જીવનું કર્મપણું એટલે જીવે પરિણામ કર્યા માટે કર્મ બંધાયા, જેવી ઈચ્છા કરી માટે હાથ હલ્યો, એમ હોતું નથી. હવે બીજી સાઈડ, અને તે નહીં સિદ્ધ થતા કરતા કર્મની અન્ય નિરપેક્ષપણે સિદ્ધિ હોવાથી જીવને પછી શું લખ્યું? જીવને અજીવનું કરતાપણું સિદ્ધ થતું નથી, માટે જીવ કેવો ઠરે છે? અકર્તા ઠરે છે. ઠીક છે ને? હવે આવી જઈએ છીએ આપણે ઉપર પાછા. એક આટલી વાત આવી, દરેક દ્રવ્ય પોતાના પરિણામનો કરતા છે. ઓકે? એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામનો કરતા નથી. આટલું પહેલું હોમવર્ક થઈ ગયું આપણું. શું હોમવર્ક કર્યું? પહેલો પાઠ કયો ભણ્યા આપણે? દરેક દ્રવ્ય પોતાના પરિણામનો કરતા છે. બરાબર? એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામનો કરતા નથી. ઠીક છે ને? અચ્છા, તો હું મારા પરિણામનો શું છું? હું મારા પરિણામનો કરતા છું, બીજાના પરિણામનો કરતા નથી. ઠીક છે ને? ઠીક, ઓકે. હવે પ્રશ્ન એ થાય કે હું મારા પરિણામનો કરતા છું ને. હવે સાંભળજો જરા. હું મારા પરિણામનો કરતા છું, તો મને જેવા પ્રકારના ઈચ્છા થાય, મને જેવા પ્રકારના ભાવ થાય, નથી કહેતા ભાઈ અમે તો મનના માલિક, નથી કહેતા. કેમ કે હું મારા ભાઈ આનો નથી, પણ અહીંયા તમે સ્પષ્ટ લખ્યું કે દરેક દ્રવ્ય, બરાબર સાંભળજો હવે જરાક, દરેક દ્રવ્ય પોતાના પરિણામનો કરતા છે, બીજાના પરિણામનો કરતા નથી. કે અમે એગ્રી, બરાબર છે કે બીજાના પરિણામ, પણ તમે જ બોલ્યા હમણાં, શું બોલ્યા? કે દરેક દ્રવ્ય પોતાના પરિણામનો કરતા. તો હું મારા પરિણામનો, તમે બોલતા જજો જરી. હજુ તો પેલું જ ચાલે છે, હું હજુ ટ્વિસ્ટ નથી કર્યા. હું મારા પરિણામનો શું છું? મારા પરિણામનો કરતા છું, બીજાના પરિણામ. હવે હું જયારે મારા પરિણામનો કરતા છું ને, તો મારા મનનો માલિક છું. મારે જેવા પરિણામ કરવા હોય એવું કરવું. કેમ કે આમાં લખ્યું છે કે હું મારા પરિણામનો કરતા છું, બીજાના પરિણામનો કરતા નથી ને. હું મારા પરિણામનો તો કરતા છું, સ્પષ્ટ લખ્યું છે. ન્યાય સમજાય છે અહીંયા ગાડી. હું મારા પરિણામનો તો કરતા છું. આ અમૃતચંદ્ર આચાર્ય દેવે, કુંદ આચાર્ય દેવે પછી 1000 વર્ષમાં કેટલાક આવા જીવ ઉત્પન્ન થયા હશે, એટલે એમને આ શબ્દ મૂકવો પડ્યો. સમજાય છે શું કહેવા માંગુ છું?
જો એક એક વાત તમારી સામે જો હું કહી રહ્યો છું ને ધ્યાનથી સમજશો તો ખ્યાલ આવશે. 1000 વર્ષમાં વચ્ચે કે હું મારા પરિણામનો તો કરતા છું, તો મને જેવા ભાવો થાય, જેવા પરિણામ થાય એને હું કરું, એને હું કરું. તો પછી અહીંયા અમૃતચંદ્ર આચાર્ય દેવે એક શબ્દ મૂક્યો. કયો શબ્દ મૂક્યો? ક્રમબદ્ધ શબ્દ મૂક્યો. ક્રમબદ્ધ, ક્રમ નિયમિત, ક્રમબદ્ધ. સાંભળો જરા. ક્રમબદ્ધ કહીને એમ કહી દીધું, મેં કેમ કે પહેલા પેલું સ્કીપ કરીને આપણે વાંચ્યું હતું. હવે એમ કહી દીધું કે પ્રથમ તો જીવ પોતાના ક્રમ નિયમિત એવા પોતાના પરિણામ, જો લખ્યું છે પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એટલે ક્રમ નિયમિત એવા પોતાના પરિણામોથી ઉપજ, એટલે પોતાના પરિણામે ઉપજે ખરો, પોતાના પરિણામે ઉપજે, પણ એ પરિણામો પણ કેવા છે? એ પરિણામો પણ ક્રમબદ્ધ છે, નક્કી છે. એ પરિણામ નક્કી છે, ક્રમબદ્ધ છે. એટલે પોતાના પરિણામથી ઉપજે અને બીજા એમ કરીને તું તારા પરિણામની ઈચ્છા પ્રમાણે અંદરમાં કરવાની તારી ભાવના હોય તો અહીંયા બતાવ્યું છે કે ક્રમબદ્ધ એ સુનિશ્ચિત ક્રમ છે. એ કયા સમયે કયા પરિણામ થશે એ ક્રમબદ્ધ માને નક્કી છે. અને આની અંદર ક્રમબદ્ધ શબ્દ આવ્યો છે ને, બહુ અગત્યનો છે. ક્રમની જોડે બદ્ધ શબ્દ આવ્યો છે. ક્રમ એટલે એક પછી એક, અને બદ્ધ શબ્દ જે છે ને એ નિશ્ચિતપણું બતાવે છે કે આના પછી આ જ. જો એક દ્રષ્ટાંતથી આપણે ચર્ચા કરીશું, થોડી ઘણી બધી હજુ તો છે આપણી પાસે ઘણો સારો એવો સમય. કેમ કે આ બધા જે પ્રશ્નો આની અંદર બધા ઘણા બધા પ્રશ્નો ઉભા થશે અને એના સમાધાન બહુ સરસ છે. સમજો કે એક હોલ છે, એક હોલની અંદર 100 વ્યક્તિને પ્રવેશ આપવાનો છે, 100 વ્યક્તિને પ્રવેશ આપવાનો છે. અને એક 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 જણને વારા, કેમ કે 100 વ્યક્તિથી વધારે પ્રવેશ આપવાનો નથી, 100 વ્યક્તિથી વધારે પ્રવેશ નથી આપવાનો. એટલે એક વ્યક્તિને ત્યાં ઉભો રાખે, ભાઈ તારે ગણીને જવા દેવાના, 1 2 3 4 5 6 7 8 100 ગણી લીધા. બીજો એક હોલ હતો, ત્યાં પણ 100 વ્યક્તિને પ્રવેશ આપવાના હતા, પણ ત્યાં જે ગેટ કીપર હતો ને, જેને ગણવાનું હતું, એને એમ કહ્યું હતું કે તારે દરેકની પાસે ટોકનમાં નંબર જોવાનો, 1 2 3 4 5 6 7 ટોકનમાં નંબર જોઈ અને ક્રમ સમજી ગયા ને, 1 પછી 2 પછી 3 નંબર તારે જોવાનો, 1 2 3 4 5 6 7 8 પછી એ પ્રમાણે. બંનેમાં ફરક ખરો કે નહીં, મને જવાબ આપો. આ બંનેમાં ડિફરન્સ ખ્યાલ આવે છે કે નહીં? હા સુભાષભાઈ, ડિફરન્ટ ખ્યાલ આવે છે ને? પેલામાં શું થાય કે જે પેલો હોલ છે ને, એની અંદર પેલાને ઉભો રાખ્યો છે, એને ગણવા તો પડશે, કેમ કે 100 થી વધારે મોકલવાના નથી. એટલે ચલો જાઓ 1 2 3 4, એને પેલું નથી જોવાનું, એને ખાલી માથા જ જોવાના છે. 1 2 3 4 5 6 7 8 એક ક્રમસર, એક પછી એક, એક પછી એક, એક પછી એક પછી એક. પણ બીજો જે હોલ છે ને, એની અંદર ખાલી પેલાને મુખ્ય શું જોવાનું છે? એની પાસેનું ટોકન જોવાનું છે. એટલે એક પછી એક એ તો બરાબર જ છે, એક પછી એક એ તો બરાબર, પણ એની સાથે સાથે આના પછી આ જ, આ વસ્તુ મહત્વની છે. આના પછી આ જ. પહેલામાં શું હતું? એક પછી એક ની અંદર શું થાય કે પાછળ 15 જણ હોય ને, 15 જણ, પછી એમાં કોઈ સિનિયર સિટીઝન પાછળ ઉભો રહ્યો, દાદા તમે કામ કરો, દાદા તમે આગળ આવી જાઓ, દાદા તમે આગળ, દાદા આગળ આવી ગયા. સમજાય છે કે નહીં? એટલામાં પાછા ઉભા રહે છે, પાછળ વેવાઈ દેખાય કે વેવાઈ તમે આવી જાઓ, આપણે ઘરનું જ છે, તો બધું ઘરનું જ છે. વેવાઈને બોલાવી દીધા. અંદર એન્ટર તો એક પછી એક જ થશે, પણ ક્રમ બધા શું થઈ ગયા? આડાવડા થયા ને ત્યાં આગળ. કે પેલા પેલો હતો, એની જગ્યા થઈ ગયું, એની જગ્યા થઈ ગઈ, એની જગ્યા થઈ ગયું. અને ત્યાં પોતાની ઈચ્છા પ્રમાણે બદલ્યા. ઈચ્છા કે તમે આગળ આવી જાઓ, તમે પાછળ જાઓ, તમે આગળ જાઓ, તમે. પણ પેલામાં શું છે કે તમને ટોકન આપ્યા છે, અને પેલો ઉભો છે, એની અંદર શું થશે કે એક પછી એક, એ તો બરાબર, સાથે આના પછી આ જ. આનું નામ છે બદ્ધ, નિયમિતપણું, નિશ્ચિતપણું, ક્રમબદ્ધપણું. આના પછી આ જ નક્કી. બરાબર સમજજો, આ નક્કી છે. એવી રીતે અહીંયા આ સમજાવવું છે આ સિદ્ધાંતની અંદર
કે દરેક દ્રવ્ય જગતમાં છે એમાં 3 કાળના જેટલા સમય છે એટલી દરેક દ્રવ્યની પર્યાય છે. એક પર્યાય એક સમયની હોય. એક સમયથી વધારે એક પર્યાય ટકે નહીં, બીજા સમય બીજી પર્યાય, ત્રીજા સમય ત્રીજી પર્યાય, ચોથા સમય ચોથી પર્યાય. બરાબર? તો કુલ પર્યાય કેટલી પર્યાય? કે 3 કાળના જેટલા સમય છે ને એટલી પર્યાયો છે. એટલી પર્યાયો છે. હવે અહીંયા એ કેવું છે કે આ 3 કાળના જેટલા સમય છે ને એટલી પર્યાયો છે, અને પર્યાય દરેક પર્યાયની ઉપર ટોકનનો નંબર લાગેલો છે. સમજી ગયા કે નહીં? કોણ નંબર એટલે સમજી ગયા ને? હા. એટલે તમે પેલા કોને કે પેલે બીજા હોલ ની અંદર પેલાને આગળ બોલાવી દો, પેલાને આગળ પાછળ આમાં કશું નહીં ચાલે. સમજાય છે કે નહીં? આગળ પાછળ નહીં ચાલે. આ પ્રમાણે ચાલશે એ ગાડી, આગળ પાછળ નહીં. હા, એવી રીતે અહીંયા કહે છે કે 3 કાળના સમય જેટલા છે. હવે દરેકે પોતાનો જરા વિચાર કરવાનો કે હું જીવ દ્રવ્ય છું. શાંતિ સમજજો. અને મારી 3 કાળના જેટલા સમય છે ને એટલી મારી પર્યાયો છે. અને જે મારી પર્યાયો છે ને એમાં એ પર્યાયો ફિક્સ છે, નિશ્ચિત છે કે આના પછી આ જ પર્યાય થશે, આના પછી આ જ પર્યાય થશે, આના પછી આ જ પર્યાય થશે. એ બિલકુલ સુનિશ્ચિત છે. એમાં આગું પાછું કે આડું અવળું થવાનો બિલકુલ પ્રશ્ન ઉભો થતો જ નથી. હવે જ્યારે એ પર્યાય આડી અવળી આગી પાછી થતી જ નથી તો પછી એમાં ફેરવવાનો કોઈ પ્રશ્ન રહ્યો નહીં. સમજો, બધું નક્કી છે. અને આને આપણે સમજીશું કે જ્યારે જીવને આટલો ખ્યાલ આવે ને કે બધું નક્કી છે. એક દ્રષ્ટાંત બીજું આપું. 7 વાર છે: રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર ને શનિવાર. આજે કયો વાર થયો? શનિવાર. કાલે કયો વાર થશે? પછી કયો વાર આવશે? પછી મંગળ, પછી બુધ. બરાબર છે કે નહીં? ક્રમથી એક એક આવશે. અને એ પણ શું છે? નક્કી છે કે કાલે રવિવાર જ આવશે, પછી સોમવાર જ આવશે, પછી મંગળવાર જ આવશે, પછી બુધવાર જ આવશે. નક્કી છે ને? તો પછી આપણને ફેરફાર કરવાની નહીં વાર. રવિવાર મને બહુ ગમે. હા, રવિવાર બહુ ગમે તો પછી કાલે રવિવાર ને પછી સોમવારે પણ રવિવાર કરીએ, પછી પેલો સોમવારે ત્યાં લઈ જઈએ, એડજસ્ટ કરી દઈશું, 2 રવિવાર રાખી દઈએ. એવું બનશે? નહીં બને ને. જેમ 7 વારનો ક્રમ નક્કી છે. હવે એક વાત, બીજી વાત કહીને પછી પૂર્ણ કરે છે. કાલે ફરીથી સમજીશું આપણે. 7 વાર જે છે ને એનો ક્રમ જે છે ને એ તો એના કારણે નક્કી છે. શાંતિથી સમજજો. છેલ્લો લાસ્ટ પોઈન્ટ છે. આ 7 વારનો ક્રમ નક્કી છે. એ નક્કી છે એવું આપણને કેવી રીતે ખબર પડી નક્કી છે? એ નક્કીપણાનું માપદંડ શું? સાંભળો જરા. આપણે જયારે નાના હતા ને, એકદમ નાના હતા, એ વખતે 7 વારનું આપણે નોલેજ નહોતું. આટલું સમજશો તો ક્લિયર થઈ જશે. જયારે આપણે નાના હતા એ વખતે તો ખબર જ નહોતી કે કેમ કે કશી ખબર જ નહોતી. પછી સ્કૂલમાં ગયા એટલે ટીચરે ભણાવવાનું શું કર્યું? શરૂ કર્યું. ઘરે મમ્મી પપ્પાએ ભણાવવાનું શરૂ કર્યું કે રવિવાર, પછી કયો વાર આવે? સોમવાર, પછી મંગળવાર, પછી બુધવાર, પછી ગુરુવાર, શુક્રવાર. પહેલા જ્ઞાન હતું? નહોતું જ્ઞાન. હવે એ ઔદૈક વાળું અજ્ઞાન, અત્યારે ઔદૈક વાળું, એ આપણને જ્ઞાન થયું. 7 વારનું જ્ઞાન થયું. મોટા થયા એટલે 7 વારનું જ્ઞાન થઈ ગયું. હવે એ 7 વારનું નહોતું જ્ઞાન. એ વખતે આ વાર ક્રમથી ચાલતા હતા કે નહોતા ચાલતા? 7 વારનું જ્ઞાન એ વખતે 7 વાર ક્રમથી ચાલતા કે આડાવડા ચાલતા હતા? ક્રમથી ચાલતા હતા ને. પણ આપણને એ વખતે 7 વારનું અજ્ઞાન હતું. નાના હતા એ વખતે. વારનો ક્રમ ક્યાં બદલવાનો હતો? પછી આપણને શું થયું? 7 વારનું જ્ઞાન થયું. હવે સમજો. હવે આપણે શ્યોરલી કહીએ છીએ, નક્કી બધા કોઈને, કાલે કયો વાર?
રવિવાર. હવે એ આવતીકાલે રવિવાર થશે ને, એ જે નક્કી, એ તમારું નક્કીપણાનું તમારી પાસે બેરોમીટર કયું છે? શું છે બેરોમીટર? કે મને જ્ઞાન છે. બરાબર સમજજો. આ મારું જ્ઞાન જે છે ને, એ તો એના કારણે જ છે. મને જ્ઞાન નહીં હોય તો કાલે રવિવાર તો થવાનો છે, પરમ દિવસે સોમવાર તો થવાનો જ છે, મને જ્ઞાન નહીં હોય તો. પણ આજે હું કોન્ફિડન્ટલી બોલું છું ને કે નહીં, કાલે રવિવાર જ થશે, પરમ દિવસે સોમવાર જ થશે, એટલે વારને બદલવાનો ભાવ આવતો નથી. અને એ જે નક્કી જે છે, નક્કીપણાનો જે આધાર, બેઝ, મને એ સંબંધનું શું છે? મને એ સંબંધ શું છે? 7 વારનું મને જ્ઞાન છે. અને જ્ઞાન છે, ફરીથી રિપીટ કરું, એ વારને મારા જ્ઞાનની કોઈ પરાધીનતા નથી. 7 વારને ક્રમથી થવામાં મારા જ્ઞાનની કોઈ જરૂર નથી. સમજે છે કે નહીં? એના કારણે થાય છે, એનું સ્વરૂપ છે. પણ મને એનું શું થયું? જ્ઞાન થયું. તો મેં મારા જ્ઞાનના આધારે, નક્કીપણાનો આધાર કે આમ જ થાય, આગુ પાછું ન થાય, તો પછી આપણને એવું નહીં થાય કે નહીં નહીં ટ્રાય તો કરીએ આપણે, 10 માણસને ભેગા કરો અને એક કામ કરો, શનિવારને આપણે થોડું હજુ 10-12 કલાક લંબાવીએ. આપણે એવું કોઈને ભાવ આવે છે કોઈ દિવસે? લંબાવીએ આપણે થોડો. ટ્રાય કરો તો શું થશે? ટ્રાય કરો 12 વાગ્યા પછી શું થશે? ને આપણે એક કામ કરો, 10 જરા બળવાન વ્યક્તિને બોલાવો અને એક કામ કરો કે કાલે આપણે સોમવાર લાવવાનો ટ્રાય કરો. બધા ભેગા કરશો તો થશે શું? 12 વાગ્યા પછી કયો વાર આવશે? 12 વાગ્યા પછી કયો વાર આવશે? 10 માણસો લાગી ગયા કે નહીં, આવતીકાલે આપણે સોમવાર જ લાવવો છે, તો 12 વાગ્યા પછી કયો વાર આવશે? રવિવાર જ આવશે ને, રવિવાર જ આવશે. સમજાય છે કે નહીં? પણ આપણે એવી કોઈ જાતિનો કોઈ પ્રયત્ન કરતા જ્ઞાતા દ્રષ્ટા રહીએ છીએ કાલે રવિવાર છે એમ. સમજો, જેમ 7 વારનું આપણને જ્ઞાન છે ને, એ જ્ઞાન એનું થર્મોમીટર છે, એવી રીતે આ જગતના બધા જ પદાર્થો છે. અને હું પર્ટિક્યુલર મારી વાત કરું તો મારા 3 કાળના સમય જેટલી બધી પર્યાયો એક પછી એક થવાની છે, નક્કી છે. અને એ નક્કીપણાનો આધાર જગતમાં એક એવું જ્ઞાન છે. જેમ 7 વારનું મને જ્ઞાન છે, તો 7 વારનું મેં ડિસાઈડ કરી લીધું, બીજું મને નોલેજ નથી. 12 મહિનાનું મને જ્ઞાન છે કે જાન્યુઆરી પછી ફેબ્રુઆરી પછી આ જ આવે, 1 પછી 2 જ આવે ને પછી 5 આવે, 2, 3, 4, એનું મને એટલું લિમિટેડ જ્ઞાન છે. એટલા જ્ઞાનમાં મેં ડિસાઈડ કર્યું ને એમાં ફેરફાર કરવાની બુદ્ધિ નથી. તો આ મારા 3 કાળની જે પર્યાયો છે ને, એ એક પછી એક જે થવાની છે, નક્કી છે. તો જગતમાં એક એવું જ્ઞાન છે, જે જ્ઞાનમાં ખાલી 7 વાર નહીં. સમજાય છે હું શું કહેવા માંગુ છું? જગતમાં એક એવું જ્ઞાન છે જેમાં ખાલી 7 વાર નહીં, 12 મહિના નહીં, પણ દરેક દ્રવ્યની 3 કાળની પર્યાયો જણાય છે એ જ્ઞાનની અંદર. કયું જ્ઞાન છે? કયું જ્ઞાન છે? કેવળ જ્ઞાનમાં જણાય છે. અને કેવળ જ્ઞાનમાં જણાય છે ને, તો જણાય છે એનો મતલબ જેમ આપણા 7 વાર જણાય તો એ જ પ્રમાણે થશે, એમ ભગવાનના જ્ઞાનમાં જણાયું છે ને, તો જણાવ્યું છે એનો મતલબ અહીંયા એ પ્રમાણે ઓલરેડી એ ઘટનાઓ થવા વાળી છે. એમાં કઈ પણ આગુ પાછું થવાનો પ્રશ્ન રહેતો નથી. એક લાઈન આવે છે, જો જો દેખી વીત રાગને સો સો હોતી વેરા રે, અનહોની કબહુ નહીં હોસી કાહે હોત અધીરા રે. એટલે જયારે આ ક્રમબદ્ધ પર્યાયની વાત આવે ને, તો બધું નક્કી છે. તો જગતમાં જીવોને આ નક્કી છે વાત બેસતા અઘરું પડે છે.